ગ્રંથગત ઉપદેશો અને તેમની 28 વાર્તાઓ ભાગ 2. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ નિરોધ લક્ષણ. 84 વર્ષના વાર્તા 44. ગોરજા સમરાય. યચ્ચ દુઃખમ યશોદાયાઃ નંદાદીનાં ચ ગોકુલે ગોપિકાનાં તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્વાન મમ ક્વચિત. નિરોધ લક્ષણ ગ્રંથનો પ્રારંભ યશોદા આદિના વિરહની અવસ્થાના વર્ણનથી થાય છે. તેથી આ વાર્તાના પ્રારંભમાં જ સમરાઈના વિરહનું ચિત્રાંકન છે. શરૂઆતમાં જ આ વાર્તા શ્રી વલ્લભના એક વિલક્ષણ સિદ્ધાંતને સમજાવે છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે પ્રત્યેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે ભગવત સેવા ભક્તિભાવની ઓથમાં રહીને કરવી. પોતાના કોઈ એક ભાવથી આવિષ્ટ થઈને ન કરવી. સમરાઈ પણ સેવાનો પ્રારંભ નિસ્વાર્થ ભાવથી અને શુદ્ધ હૃદયથી કરે છે. વાર્તા કહે છે, તબ બહુ પ્રસન્ન ભઈ जो आजो मैं श्री ठाकुर जी को श्रृंगार करूंगी, भोग धरूंगी. यहाँ बहु बेगे नाही के श्री ठाकुर जी को मंगल भोग धरी पाछे श्रृंगार कियो. पाछे रसोई सगरी करी थार कटोरा साजी के श्री ठाकुर जी के आगे भोग धर्यो. टेरा लगाई बैठी. ઠાકોર જીને સમરાઈએ ભાવથી સામગ્રી ધરી. ભાવ એટલે અંગ્રેજીમાં જેને સ્યુરરિયાલિસ્ટિક કહે છે એવી યથાર્થ અને અયથાર્થ અનુભૂતિથી અતીત એવી ભાવની એક વિલક્ષણ અવસ્થા છે. લોક વેદાતીત પુરુષોત્તમ ભાવની આવી અતીત અવસ્થાને માણે છે. તેથી સમરાઈના ભાવાત્મક ઠાકોરજી ભાવાત્મક ભક્તની ભાવાત્મક સામગ્રીને સ્નેહથી આરોગતી વેળા ભાવથી માણે છે. એ માણતા માણતા સમરાઈના આનંદરૂપ સેવ્ય સ્વરૂપને પરમાનંદનો અનુભવ થાય છે અને બીજા જ દિવસે પ્રભુ સમરાઈને પોતાના રસરૂપ દર્શન કરાવે છે. વાર્તા કહે છે, तब बहु सो हास्य विनोद करी सब रस को अनुभव करायो. समराईना आवा परमानंदात्मक रसनी अवस्थाना दर्शन कीर्तन पंक्तिથી કરી લઈએ. उज्ज्वल रस को यह स्वभाव वाकी छवि छावे बंक चहनी पुनि कहनी बंक अति रस ही बढ़ावे. સમરાઈએ સેવાની શરૂઆત નિરુપાધિક સ્નેહથી કરી છે, કોઈ રસની અપેક્ષાથી નહીં. પરંતુ ભક્તના આવા નિશ્ચલ ભાવમાં વિભોર થઈને જ્યારે પ્રભુનો ભાવ ઉભરાય છે ત્યારે તે ભાવ રસ રૂપે બહિર પ્રગટ થાય છે. સમરાઈના ભક્તિભાવના ચંદ્રએ ઠાકોરજીના ભાવ ઉદધિમાં એટલી ભરતી લાવી દીધી છે કે ઉછળતા રસના આવેગમાં પૂર્ણકામ ઠાકોરજીથી રહેવાયું નહીં. ત્યારે નિજ રસાવેશની વાત એમણે શ્રી વલ્લભને કહી દીધી. પાછે શ્રી દામોદરજી यह बात सगरी से आचार्य जी सो कहे जो मोको समराई बहुत सुख दे. ભક્ત પર પ્રભુ કૃપા કરે ત્યારે શ્રી યમુનાજીમાં એક વીર રસાત્મક આનંદનો આવેશ પ્રગટ થઈ જાય છે. તેવો જ આવેશ શ્રી વલ્લભના અંતરમાએ આવિષ્કૃત થાય છે. વાર્તા કહે છે, સો બાત શ્રી આચાર્યજીને मन में राखी, जो समराई आवेगी दर्शन को तब पूछूंगो. અંતર્યામી આચાર્યજીને સમરાઈને શું પૂછવું હશે? પુષ્ટિ સૃષ્ટિ પ્રત્યે પૂર્ણ પુરુષોત્તમના અનુભાવને પ્રગટ કરવાના માટે તો શ્રી વલ્લભનો પ્રાદુર્ભાવ છે. તસ્યૈવાત્માનુભાવ પ્રકટન હૃદયસ્ય આજ્ઞયા પ્રાદુરાસિત.
તેથી જ કેવા રમણીય અનુભાવ શ્રી દામોદરજીએ સમરાઈ પ્રત્યે પ્રગટ કર્યા છે એ જાણવાની આચાર્ય ચરણને એ વખતે સહેજ ભાવના થઈ જાય છે. તેમજ નિરોધની રસાવસ્થામાં સમરાઈ પોતાના ઠાકોરજી સાથે કેવી રીતે વેચે છે તેને સાંભળવાનો આહ્લાદ પણ કદાચ મહાપ્રભુજીને લેવો હશે. કારણ કે આનંદરૂપ પરમાત્માને પુષ્ટિ જીવ પાસે સેવા કરાવીને જીવને પરમાનંદનો અનુભવ કરાવવો એ જ શ્રી મહાપ્રભુજીના અવતારનો ધ્યેય છે. આચાર્યજીને સમરાઈ પાસે કદાચ એ પણ સાંભળવું હશે કે ઠાકોરજી શ્રી વલ્લભના અવતારને પુષ્ટિજીવોના માધ્યમથી કેવી રીતે માણી રહ્યા છે. કૃષ્ણને કોઈ ભક્ત સુખ આપતું હોય તે સાંભળીને આચાર્ય ચરણને નિતાંત પ્રસન્નતા થાય છે. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ ઠાકોરજીને પોતાના દેહ, ઇન્દ્રિય, પ્રાણ આદિથી સમર્પિત થઈને પ્રભુને પરમાનંદમાં વિભોર કરી દે એ આશયથી તો શ્રી મહાપ્રભુજી નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે સંસારાવેશ દુષ્ટાનામ ઇન્દ્રિયાણામ હિતાય વય કૃષ્ણસ્ય સર્વ વસ્તુની ભૂમ્ન ઈશસ્ય યોજયે. જીવના આ દેહ, ઇન્દ્રિય આદિ પ્રાકૃત છે. એની લૌકિકતાની સંભાળ લેવા આચાર્યજી જીવને ખાસ ભલામણ કરે છે કે અપ્રાકૃત નિખિલ ધર્મરૂપ પ્રભુની સેવા પુષ્ટિ જીવે અપ્રાકૃત એવા ભક્તિભાવથી કરવી. પ્રભુ દાન ન કરે ત્યાં સુધી જીવે ઠાકોરજી સાથે રસાત્મક સંબંધ જોડવાની ભાવના ન કરવી. આપણા મનુષ્યના દ્રષ્ટિકોણથી, આપણા પ્રાકૃત ભાવોથી અપ્રાકૃત પ્રભુને જોવા જઈશું તો આપણામાં કુસ્થિત ભાવો આવી જશે અને પ્રભુને રસાભાસ થઈ જશે. અંતમાં આપણો બગાડ થશે. વાત્સલ્ય રસ, સાખ્ય રસ કે કિશોર ભાવાત્મક રસનો અધિકાર કૃષ્ણ સંગ વ્રજભક્તોનો છે. તેથી વ્રજભક્તોના ભાવથી, સાક્ષી ભાવથી સેવા કરતી વખતે કીર્તન આદિમાં કિશોરાદિ ભાવ પ્રકટ થાય ત્યારે પુષ્ટિ જીવે તેને ભક્તિ ભાવની સંચારી ભાવ રૂપે જ લેવા, સ્થાયી ભાવ રૂપે નહીં. તેથી સર્વભવન સમર્થ ઠાકોરને સમરાઈ પ્રારંભમાં કોઈ એક રસમાં સીમિત કરવા નથી માંગતા કે ન કોઈ એક ભાવનું સમરાઈએ ફિક્સેશન રાખ્યું છે. એમણે શુદ્ધ પ્રેમની ભક્તિ ભાવથી સેવા શરૂ કરી તો મહદ એવા આચાર્યજીની કૃપાથી ઠાકોરજીએ એમને રસભાવથી પ્રતિસાદ આપ્યો અને તેના પછી સમરાઈએ ઠાકોરજીને આપ્યો. તેથી જ તો સમરાઈના ભગવદીય સાસુ ગોરજાએ ઠાકોરજી પાસે એમ ન માંગ્યું કે પ્રભુ એમની સાથે પણ રસ વ્યવહાર કરે. મહાપ્રભુજીના માર્ગની આવી અદ્ભુત ડિસિપ્લિન કે શિસ્તતા છે. ગોરજા જાણે છે કે સમરાઈના ભાવની ચેષ્ટા કરવાથી ગોરજામાં રહેલો ભાવ પણ ઓસરી જશે. ગોરજા પર પણ પ્રભુની કૃપા છે. ઠાકોરજીનો એમને પણ સાનુભાવ છે. સગુણ સ્નેહી શ્યામળાવાલા પુષ્ટિ ભક્તિ માર્ગના સગુણ બ્રહ્મની નિર્ગુણ ભાવથી ભક્તિ કરતા પુષ્ટિ ભક્તમાં કૃપા થતા સગુણ ભાવ આવી જાય છે. આ અવસ્થામાં પુષ્ટિ ભક્તમાં પ્રકટ થયેલો સગુણ ભાવ અપ્રાકૃત નિખિલ ધર્મરૂપ હોય છે. નિર્ગુણ ઉપાસનાથી પ્રભુના અલૌકિક ગુણો પુષ્ટિજીવમાં આવે છે. આચાર્યજીના પથ પર સમ્યક પથગામી એવા સમરાઈને આ પ્રક્રિયાથી પ્રભુ સંગ સદા રસભાવાત્મક સાક્ષાત વ્યવહાર થઈ ગયો છે. એ સંપૂર્ણ પ્રક્રિયાને સમરાઈમાં અવસ્થિત જોઈને શ્રી મહાપ્રભુજી વાર્તામાં આજ્ઞા કરે છે કે ऐसे वैष्णव को तो घर जाय के दर्शन देना उचित है, परंतु कहा करिए सरस्वती उल्लंघनी नहीं. જેમ સમરાઈ એમના સેવ્ય સ્વરૂપમાં નિરુદ્ધ છે તેમ એમના ઠાકોર પણ સમરાઈમાં નિરુદ્ધ છે. સમરાઈનો વિયોગ
ઠાકોરજી સ્વયં સહન કરી શકતા ન હોવાથી શ્રી મહાપ્રભુજી સમરાઈને ઘેર જઈને એમને દર્શન આપવા ચાહે છે. સમરાઈને એમના ઠાકોરજીનો વિયોગ કરાવીને નહીં. જે સમરાઈને ઠાકોરજીએ શ્રી વલ્લભની કૃપાથી દાન કર્યું છે એ જ શ્રી વલ્લભ નિસીમ દિનતાથી ચાહે છે કે સમરાઈના ઘરે જઈને જોવું કે સેવક સેવ્યને કેવી રીતે સુખ આપે છે. હવે વાર્તાનો સીન શ્રીનંદમાંથી સ્થાનેશ્વરમાં શિફ્ટ થાય છે. શ્રી વલ્લભ બિરાજી રહ્યા છે. સેવાના એક અદ્ભુત માહોલમાં ગોકુળનાથજી વાર્તામાં સમરાઈની એન્ટ્રી થાનેશ્વરમાં કરાવે છે. वार्ता कहे छे, तब बहु श्री आचार्य जी के पास आई दंडवत कियो। ता समय श्री आचार्य जी रसोई करत हते। आ प्रसंग में श्री वल्लभनु जनशिक्षा कृते कृष्ण भक्तिकृन नाम प्रकट थाय छे अने प्रभुचरणनु श्री कृष्ण भक्ति प्रवर्तक। आचार्य जी सेवा संबंधित सेवकों ने केवल उपदेश नहीं आपता, परंतु स्वयं पण सेवा करे छे। पोतानुं कृष्ण माटेनुं दासत्व प्रकट करे छे। भक्तिभावथी सेवानो प्रारंभ करनार समराई ज्यारे भोग सरावती वखते सामग्रीने यथावत जुए छे, त्यारे एमनामां विरह प्रकट थाय छे। ब्रज भक्तोना भावथी सेवानो प्रारंभ कर्यो तो श्री ठाकुरजी समराईने एमना भावना शेड के रंगोने बहार प्रकट थवा सहाय करे छे। ए शेड ब्रज भक्तोथी सहज हटीने पण ब्रजभक्त समकक्ष छे। निरोध लक्षण ग्रंथना पहला श्लोकमां वर्णवेल यशोदाजी के गोपीजनोनो विरह ठाकुरजीनी वनांतर लीला के मथुरा अने द्वारका गमनना कारणे छे। समराईने तो पोताना गृहमां ठाकुरजी सामे बेसीने विरह थाय छे। एमने कृष्णनो प्रत्यक्ष विरह छे। समराईना भावना शेडना विरहने प्रकट करता वार्ता कहे छे, महाराज मैं तो कछु जानत नहीं, आपो क्यों नहीं आरोगत। सो रुदन करत जाए और मन में कहो कछु भारी अपराध पर्यो मोसो, सो से ठाकुर जी नहीं आरोगे। पहली वारना भोग वखते समराईए देह अने इंद्रिय समर्पित कर्या, तो बीजी वखतना भोगमां अवश्य प्राण अने अंतकरण समर्प्या हशे। नहीं तो आवुं विरहात्मक रुदन केवी रीते थाय। अने त्रीजी वारना प्रसंगमां समराईए शेष रहेल आत्मा पण समर्पी दीधो छे। आवा आत्मनिवेदन पछी सामग्रीने यथावत जोईने समराईने मूर्छा आवी जाय छे, कारण के हवे एमनी पासे प्रभुने समर्पित करवा कांई पण रह्युं नथी। एमनी दसम अवस्था न थाय एटले श्री ठाकुरजी सिंहासन परथी उठे छे। वार्ता कहे छे, तब श्री ठाकुरजी सिंहासन से उठी अपनी जारी सो जल वाको पीवायो। तब सावधान भई नेत्र खोले, सो वह बहु को दुख श्री ठाकुरजी सो सयो न गयो। आम समराईनु सर्वात्मना समर्पण छे। निरोधात्मक सर्वात्म भावात्मक छे। केवल सर्वात्म भाव वाला भगवदीओने ज रासनो अधिकार छे। निरोधनी आवी अवस्था वाला समराईने तनुनवत्व सिद्ध छे। आवा रसात्मक भावने प्रकट करता गोविंद स्वामी गाय छे के दीजे दिव्य देह गोविंद को इनद्रग निरखो अनुदिन रास। समराईना आवा रास लीलात्मक अधिकार ने अनुमोदन आपता श्री वल्लभ स्वयं एमने कहे छे। तब से आचार्य जी समराई सो कहे, तेरी बात श्री ठाकुर जी श्री दामोदर जी ने सगळे हमारे आगे कही, तो को सब रस को अनुभव जतायो। रास पंचाध्याय ने सूचन करती न होय एम वार्ता कहे छे। या प्रकार 5 दिन लो नित्य श्री ठाकुर जी को आपने आगे आरोगायो। श्री महाप्रभुजी नी पण रासलीलैक तात्पर्य वृत्ति होवाथी
એમના માટે સમરાઈ સમભાવી છે. આચાર્યજીના સર્વોત્તમજીના રાસલીલૈક તાત્પર્ય નામનો અહીં પ્રગટ વિલાસ છે. તો પ્રભુચરણનું અનુસંગત નામ છે કૃષ્ણ લીલૈક સર્વસ્વ. આવા સમભાવી તાદૃશ્ય વૈષ્ણવના સત્સંગનો આહ્લાદ અનુભવતા શ્રી વલ્લભ સ્વયં સમરાઈને આજ્ઞા કરે છે कि तब श्री आचार्य जी कहे, ऐसे वैष्णव को आज्ञा क्यों दीजिए, सदा इनकी वार्ता सुनिए. જેમ ગોપીજનોએ યશોદા આદિએ ઉદ્ધવજીના આગમનથી કૃષ્ણ કથાનો મહોત્સવ મનાવ્યો, તેમ સમસ્ત વ્રજ ભક્તોના ભાવ સમુચ્ચય યુક્ત શ્રી વલ્લભે સમરાઈ જોડે આવો કૃષ્ણ ગુણગાનનો ઉત્સવ મનાવ્યો. નિરોધ લક્ષણ ગ્રંથની પંક્તિ કહે છે, ઉદ્ધવાગમને જાત ઉત્સવ સુમહાન યથા. આવા સત્સંગના મહોત્સવનું એક બીજું વિલક્ષણ રહસ્ય છે. સમરાઈ શુદ્ધ પુષ્ટિના ભક્ત છે, કારણ કે એમને પ્રભુ માટે સ્નેહ પહેલા પ્રગટ થઈ ગયો છે અને પછી સમજ કે મહાત્મ્ય જ્ઞાન. આચાર્ય ચરણનો મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વતોધિક સ્નેહ હોવાથી આ પુષ્ટિની અવસ્થામાં વિદ્યમાન છે. પુષ્ટિવાળા સર્વજ્ઞને ભગવદ વિરહનો આહ્લાદ વિશેષ માણવા માટે રાજસ કે સમરાઈ જેવા તામસ ભક્તનો સંગ આવશ્યક છે. તેથી આચાર્યજી સમરાઈનો સંગ ચાહે છે. વાસ્તવમાં શુદ્ધ પુષ્ટિ કે પુષ્ટિથી વચ્ચે કોઈ ભેદ જ નથી. આ એક અનિર્વચનીય કેવલ ભજન ભેદ છે. ભજન ભેદ ન્યારો પરમાનંદ જાનત વિરલા કોઈ. નિરુદ્ધ શ્રી મહાપ્રભુજી અને એમની કૃપાથી નિરોધ ઉપલબ્ધ કરેલ સમરાઈ વચ્ચે થતા ભગવદ ગુણાનુવાદની અવસ્થા ગ્રંથ સમજાવે છે. સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ હૃદગત સ્વગુણાન શ્રુત્વા પૂર્ણઃ પ્લાવયતે જનાન. કૃપાનંદ રૂપ શ્રી વલ્લભની કૃપાથી સમરાઈમાં અખંડિત દૈન્ય છે. વાર્તા કહે છે, तब समराई दंडवत करी विनती से आचार्य जी से किए, महाराज यह सब आपकी कृपा से है, नहीं तो कहाँ से ठाकुर जी, कहाँ हम संसारी जीव. आपकी कहानी ते श्री ठाकुर जी हम सरीखी पर कृपा करत हैं. यह कह के चले. सो बहू की दयनीयता सुनी से आचार्य जी बहुत प्रसन्न भये, जो ऐसे वैष्णव दुर्लभ है. श्री ठाकुर जी जिनसे बोले तिन्हीं को ऐसी दैन्यता હોય. સમરાઈની નિસાધનતા અને દૈન્ય ઠાકોરજીના ઐશ્વર્ય અને વીર્ય ધર્મને પ્રગટ કરવા ઉદ્દીપન કરે છે. તેથી સમરાઈનો ક્ષણ વિરહ કે ઉપેક્ષા પ્રભુ સહન કરી શકતા નથી. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે ऐश्वर्यम विलंबम न सहते न चोपेक्षते. आवा भगवदीय पासे प्रभु टेरो राखी सकता नहीं. वार्ता कहे छे, तब श्री ठाकुर जी कहे, अब तो टेरा काहे को लगावत है. आवी दीनताना कारणे समराईमां ठाकुरजी माटे उत्तरोत्तर अधिकाधिक स्नेह प्रकट थतो जाय छे. तस्या दीनत्वेन स्नेहातिशयात्. દીનજન માટે પ્રભુનો સ્નેહ વધે છે અને આવો સ્નેહ એવા જીવમાં પ્રતિબિંબિત થઈને પ્રભુની તરફ ભક્તિ રૂપે પાછો અભિગમન કરે છે. વાર્તાના અંતમાં ગોકુળનાથજી કહે છે કે सो सास बहु ऐसे भगवदीय से आचार्य जी के सेवक कृपा पात्र है. ભગવદીય એટલે જેમણે પોતાની અહમતા અને મમતાને સદા પ્રભુ સાથે જોડી હોય તે ભગવદીય. આ સાસુ વહુની અવસ્થાના દર્શન નિરોધલક્ષણ ગ્રંથ કરાવે છે. હરિમૂર્તિ સદા ધ્યેય સંકલ્પાદપી તત્ર હિ દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્રે કૃષ્ણ પ્રિયે રતિ.
પાયર્મલાંગ ત્યાગેન શેષભાગમ તનુ નયેત. આવી અવિરત ભાવનાથી પ્રભુ સંગ રમણ કરતા સમરાઈ અને એમના ઠાકોરજી એકબીજામાં એવા પ્રગાઢ રીતે નિવૃત્ત છે, તેના દર્શન હરિશ્ચંદ્રની આ પદ પંક્તિમાં કરી લઈએ. કાન ભયે પ્રાણમય, પ્રાણ ભયે કાનમય, હિય મેં ન જાની પરે, કાન હે કે પ્રાણ હે. જય શ્રી કૃષ્ણ.